જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મંગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું રાળા રોટીની ભાજી. તો ચાલો બનાવીએ. આજે આપણે બનાવવાની છે રાળા રોટીની ભાજી. આ ભાજીને લોકો ઘણા નામથી ઓળખતા હોય છે, જેમ કે રાળા રોટી, વાસેટી, અને અમે તો આને રાળા રોટી જ કહીશું. તો ચાલો આપણે બનાવીએ રાળા રોટીની ભાજી. આપણે ધોઈને સાફ કરી લીધી છે. હવે આપણે વીણી લઈશું. હવે આપણે વીણી લઈશું અને આપણે આવી રીતે પાછળથી ડાળખા લઈ લઈશું અને ફૂલ બધી આપણે ડીશમાં લઈ લઈશું. આપણે મસ્ત વીણી લીધી છે બધી. આપણે બધાય ડીટિયા કાઢી લીધા છે. હવે આપણે વઘાર કરી લઈશું. આપણે 4 થી 5 પાવડા તેલ નાખશું. આમાં આપણે તેલનું પ્રમાણ વધુ રાખશું વઘાર માટે. આપણે વઘાર કરી લઈશું. વઘાર માટે 1 ચમચી જીરું, 1 ચમચી રાઈ, 1 ચમચી હિંગ નાખશું, ખાંડેલું લસણ, તો આપણે વઘાર કરી લઈશું. આપણે હલાવી લઈશું. તો આપણી ભાજી થોડીક ચડી ગઈ છે. હવે આપણે મસાલા કરી લઈશું. મસાલામાં હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, 2 ચમચી ચટણી, 1 ચમચી ધાણા જીરું પાવડર, બધું મિક્સ કરી લઈશું. આપણી રાળા રોટીની ભાજી મસ્ત બનીને તૈયાર થઈ ગઈ છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.